જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણીનો મામલો લોહાણા સમાજના અગ્રણી ગિરીશ કોટેચાએ ટીકા કરી। ગિરીશ કોટેચાએ જ્ઞાન પ્રકાશ સ્વામીની જાટકણી કાઢી। જ્ઞાન સ્વામીનું નામ બદલીને અજ્ઞાન સ્વામી કરવાની જરૂર છે। શેખ ચલ્લીના વિચાર આવે એવું વ્યાસપીઠ પરથી બોલે છે। વડતાલ મંદિરને બદનામ કરે તે સ્વામીની વાણી। માફી માત્રથી સંતોષ ન માનવો જોઈએ, વ્યાસપીઠ પર ન બેસવા દેવા જોઈએ। મંદિરની સાફ સફાઈ કરાવવી જોઈએ આવા લોકો પાસેથી। સનાતન ધર્મ માટે કોઈએ આવું ન બોલવું જોઈએ। પહેલા તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય। હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે। એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે। આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય। હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં। આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી। એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના અજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને।